એ મહાકાલ કેવો છે મહાકાલ નાભી તમારી ફરમાઈશ છે છેલ્લે આ બેકડી સમય ઘણો થઈ ગયો કારણ કે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે અને રસ્તા જોયા મેં તમારા બે હોઠ ગુલાબી જાણે ગુલાબની કળી લાગે છે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અમુક દાંત કાઢે ને તોય મજા આવે અમુક દાંત કાઢે તેમ થાય મોઢાનો હાથ દઈ દો જટાને એવી સ્માઈલ અમુકની સ્માઈલ એવી છે યાર તમે ફિદા થઈ જાવ યાર રહું છું તમારા તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે અને રસ્તા જોયા તો ગુલાબી હોઠ તમારા તો જાણે ગુલાબની કળી લાગે છે અરે રહું છું તમારા વગર તો મારી જિંદગી ઝેર લાગે છે યાર અને કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું અરે કરતો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું એ તો જાણવા વાળા જાણ ભરતસિંહ ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને તમારા રૂપની રંગતને ભરીને મારી આંખોમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં પણ આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું એવું કાંઈ નથી યાર ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો કસોટી પર નાજીર છું ખાલી કાચનો કટકો હા કસોટી પર નાજીર હું છું ખાલી કાચનો કટકો પણ આ તો મારી માં શેણલની મહેરબાની છે એટલે કોહી નૂર લાગુ છું અરે કરતો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને ત્યારે મને આઈથી ફરમાઈશ ઉગમણા ઓરડાવાળી માતાજીની બેકરી તમારી ફરમાઈશ એટલી બધી છે કે એકચ્યુઅલી રાત રોકાવું પડે એવું લાગે આયા શેણલ પરિવારમાં એડ થવા માટે બહુ મોટો પરિવાર છે યુવાનોનો અને હું તો એમ કહું છું કે કલાકાર ચાહે કોઈ બી હવે આવા નવા ધાર્મિક કામ કરતા રહેજો યાર માં કાયમ રાજી રહેવાની છે શેણલ પરિવારમાં એડ થવા ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા મંડળને મજબૂત કરવા ઢારે વર્ણને આપણો આ મુદ્દાની વાત છે વધાવી લો એકવાર જોરદાર તાળીઓથી એક નાતી નહીં 18 વર્ણને ભાવભર્યું આમંત્રણ છે કારણ કે માં તો આપણા બધાયની છે
અને ભોળો આપણા બધાનો બાપ છે, એમાં કોઈ જ્ઞાતિ ન હોય. આપણે તો હિન્દુ બનવાની જરૂર છે. હવે હિન્દુ નહીં બનીએ તો બનશું કેદી? જ્ઞાતિના વર્ણ વ્યવસ્થા બરોબર છે, બધા જ્ઞાતિના વાળા જે કાંઈ છે વર્ણ વ્યવસ્થા છે, પણ આમ તો આપણે હિન્દુ ને મૂળભૂત તો આપણે પાયાના પથ્થર તો હિન્દુ છે. અને આપણે હવે હિન્દુની ઓળખ આપી તો દુનિયામાં આપણને જગતમાં કોઈ હાથ કરશે કે આપણે ટકી શકશું. બાકી સમય પ્રમાણે સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ, એમ સમયની યારે બધાને હાલવું છે. ત્યારે પણ ઘણી બધી વાતો છે, પણ બે માતાજીની કડી ગાઈને મારી વાણીને વિરામ આપું. કેવી છે મારી ઉગમણા ઓરડા વાળી? કે મઢડાટી મે એની રજુ ઉડી આખું આ બુઢા કાણું, એની રજુ ઉડી અને આખું આ બુઢા કાણું, એની દાડો હુરજ પૂરે છે. શું કામ? એ લાકાહાર લોબડી વાળી રોજા તું ને ભેળિયા વાળી ઉગમના ઓરડા વાળી રોજા તું ને ભેળિયા વાળી. પોતાના પ્રાણ ખોયા, આજ પણ જેના ઇતિહાસ, આજ પણ જેનું શિખરબંધ મંદિર ખીમાડા વાસમાં આજ પણ ઊભું છે. ખીમાડા ફાધર તમે જાવ રોડની બાજુમાંથી નીકળો એટલે જેનું મંદિરની ધજાઈ ફડાકા મારે છે, એટલે મને બે ઘડી મોખડાજીની યાદ આવે. કેવા હતા?
થઈ ગયું.